હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. ગુડ આફ્ટરનૂન. મિત્રો, તકલીફ પડે ને ત્યારે ક્યારેય ગભરાવું નહીં. તકલીફ હંમેશા એક નવો માર્ગ બતાવવા માટે આવે છે, જેથી કરીને ગભરાવું નહીં અને હંમેશા એનો સામનો કરવો અને આગળ વધવું. હવે આપણે આપણા સોફ્ટવેરમાં આવશું. વારંવાર એક તકલીફ આવે છે કે એ તકલીફ શું છે કે ભાઈ સ્ક્રીનશોટ પાડવો છે, ડિઝાઇનમાં કેપ્ચર ફાઇલ પાડવી છે, તો એમાં સમજમાં નથી આવતું. તો સ્ક્રીનશોટ કેમ પાડવો પડે અને એનો મિનિંગ શું છે તો એ બધું જણાવવું. હવે તમે જુઓ, હું કંટ્રોલ એન કરું છું એટલે નવું પેજ લેવા માટે કરું છું. રેડી? કંટ્રોલ એન કર્યું. હવે મારી આ ડિઝાઇન જે છે ને, આ ડિઝાઇન, આ ફોટો છે મારો, આ સાડીનો ફોટો ખોલ્યો. હવે આ ફોટો મારે સોફ્ટવેરમાં લેવો છે, એટલે આ સોફ્ટવેરમાં હું અત્યારે લઉં છું. હું જણાવું તમને સ્ક્રીનશોટ હું પાડવો જોઈએ અને સ્ક્રીનશોટનો મિનિંગ શું છે એ તમને જણાવું. હવે આ સોફ્ટવેરમાં હું આવી ગયો. આ ઇમેજમાં જવાનું, ઇન્સર્ટ ફાઇલમાં જવાનું, અહીંયા ઓલ ફાઇલ કરી નાખવાની અને ડેસ્કટોપમાં જે તે ફોલ્ડરમાં તમારું જે ફોટો હોય ને એમાં તમારે એ ફોલ્ડર ખોલવાનું. એટલે આપણે એનું ફોલ્ડર ખોલશું. આની અંદર જો આ ફોટો છે, આ ફોટોને સિલેક્ટ કરવાનો, 25 નંબરનો ફોટો, એને ઓપન કરવાનો. આ ઓપન કર્યો, જો આ ખુલતો નથી, ફોટો ખુલતો નથી. ઘણી એવી ક્રેક ફાઇલ હોય કે અધર ફાઇલમાં એ કન્વર્ટ હોય એટલે એ ફોટો ખુલે નહીં. તો હવે તમારે એ ફોટો લેવો હોય તો એના માટે હવે તમારે લીગલ સ્ક્રીનશોટ પાડવો પડે. ત્યાં સુધી ફોટો તમારા સોફ્ટવેરમાં આવે નહીં. એટલે હવે એ ફોટાને તમારે ખોલવાનો, ફોટાને આમાં જવાનું અને આ ફોટાને તમારે જો આ પકડ્યો, હવે અહીંયા તમારે શું લખવાનું? સર્ચ બટનમાં SN લખવાનું. સ્નિપિંગ ટૂલ નામનું ઓપ્શન ખુલશે. જો આવ્યું SN, નથી S અને N, આર યુઝર સ્નિપિંગ ટૂલ. એમાં ક્લિક કરવાની. એટલે ક્લિક કરો એટલે ન્યૂ કરીને ઓપ્શન આવશે, એમાં જ આવવાનું. એટલે વ્હાઇટ બોર્ડ થઈ જશે, બ્લેક બોર્ડ થઈ ગયો. હવે આ તમારે એટલો સ્ક્રીનશોટ આનો પાડ્યો, આટલો સિલેક્ટ કરી સ્ક્રીનશોટ પડી ગયો તમારો. આ સ્ક્રીનશોટ પડી ગયો એટલે આ તમને સેવ કરવાનું કહેશે. સેવ કરી નાખવાનો આપણે ફોટાને. આની અંદર જ આપણે ફોટો સેવ કરી નાખીએ. ડેસ્કટોપમાં જઈને ફોટાનું નામ 24 નંબર આપી દઈએ અથવા ન્યૂ આપી દઈએ. ન્યૂ સેવ. સેવમાં દઈએ. આ ફોટો આપણે બહાર નીકળી ગયા. હવે સોફ્ટવેરમાં જશું આપણે. હવે આપણે ઇમેજમાં જશું, ઇન્સર્ટ ફાઇલમાં જશું. નીચે આપણે ઓલ ફાઇલ કરી નાખશું. ડેસ્કટોપમાં આપણે જે તે ફોલ્ડરમાં સેવ કર્યું છે એ ફોલ્ડર સિલેક્ટ કરી લઈશું. સ્ક્રોલ બટન દબીને આર્યો એમાં જો ન્યૂ કરીને ફોટો છે, આ 25 નંબરનો ફોટો તો ખુલતો નથી. ન્યૂમાં જ આવી ઓપન થઈ ગયો. સ્ક્રીનશોટ પાડવો હોય તો આવી રીતના પડે છે. સ્ક્રીનશોટ એટલે જ પાડવામાં આવે છે કે ભાઈ આપણો ફોટો જે અધર ફાઇલમાં સેવ થયો હોય ને એટલે એ આપણા સોફ્ટવેરમાં ખુલે નહીં. એટલે એને આપણે પરફેક્ટલી સ્ક્રીનશોટ પાડવો પડે. સ્ક્રીનશોટ પાડો પછીથી તમારો ફોટો સોફ્ટવેરની અંદર ઓપન થાય, ત્યાં સુધી ઓપન ન થાય. એટલે ઘણા લોકોના ડાઉટ જે છે ને એ આજે સોલ્વ થઈ ગયા છે, આઈ હોપ. અને જો નો સોલ્વ થયા હોય તો ફરીથી એક વખત તમે રિટર્ન કરીને જોઈ લેજો, તો સ્ક્રીનશોટનો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ જશે. હવે આપણે આવશું કેપ્ચર ફાઇલ. કેપ્ચર ફાઇલ એટલે શું? કેપ્ચર ફાઇલ શા માટે કરવી જોઈએ? કેપ્ચર ફાઇલનો મિનિંગ શું છે? એની આજે પૂરેપૂરી ડિટેલ્સ હું જણાવીશ. કેપ્ચર ફાઇલ એટલે આપણે જેમ કે આ ડિઝાઇન છે, આ આપણી ડિઝાઇન છે, તો આ ડિઝાઇન આખી ડ્રો કરેલી છે. આ ડિઝાઇન જે છે ને, હવે કોઈ તમારા મતલબ ખાતાવાળા હોય કે કોઈ વેપારી હોય, એને તમને એમ કીધું કે ભાઈ મને આ ડિઝાઇનનો ફોટો મોકલો, ડિઝાઇન જે બને છે એનો ફોટો મોકલો. તો તમે વોટ્સઅપમાં મોબાઈલથી આમ ફોટો પાડો તો એનું રિઝોલ્યુશન પરફેક્ટ ન આવે. એટલે તો તમારે એનું શું કરવું પડે કે ભાઈ ફોટો તો પડાય નહીં અને આ ડિઝાઇન એને મતલબ આ ડિઝાઇન એને સેન્ડ કરવાની ન હોય. એને ફોટો માંગ્યો છે એટલે ડિઝાઇન તો આપવાની ન હોય. મોબાઈલમાં ડિઝાઇન ખુલે નહીં, વોટ્સઅપમાં તો ખુલે નહીં. તો આને તમારે કેપ્ચર ફાઇલ બનાવવી પડે. કેપ્ચર ફાઇલ બનાવીને એ ફોટો કહેવાય. કેપ્ચર ફાઇલ બની જાય ને એટલે એ ફોટારૂપી ફાઇલ બની જાય. અને એ ફાઇલ પછી તમે એને મોકલો અથવા તો
કોઈ પણ વ્યક્તિને તમારે મોકલવાની હોય તો એ મતલબ આપણી ડિઝાઇન છે ને એ ફોટામાં કન્વર્ટ થઈ જાય. શોર્ટમાં એને એમ કહેવાય કે ભાઈ આ જે કેપ્ચર ફાઇલ છે ને એ આપણી આખી ડિઝાઇન ફોટામાં કન્વર્ટ થઈ જાય. જો આ ડિઝાઇન છે, હવે એને તમારે શું કરવાનું, ફાઇલમાં જવાનું. ફાઇલમાં જાઓ એટલે નીચે 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 કરો એટલે જો રહ્યું કેપ્ચર. આ કેપ્ચરમાં ક્લિક કરવાનું એટલે તમારે આની અંદર સેવમાં ક્લિક કરવાનું. સેવમાં ક્લિક કરો અને આની અંદર તમે જેપીજી ફાઇલ સિલેક્ટ કરો, પીએનજી સિલેક્ટ કરો કે બીએમપી સિલેક્ટ કરો. ત્રણમાંથી કોઈ પણ બીએમપી સિલેક્ટ કરો અને ઓકે આપો. ઓકે આપો એટલે એ તમારે હવે સેવ કરવાનું કહે છે કે ભાઈ ક્યાં સેવ કરો, ડેસ્કટોપમાં આને સેવ કરો. આપણે 1000 નંબરથી આપણે સેવ કરવી. આપણે ડિઝાઇનની કેપ્ચર ફાઇલને ડેસ્કટોપની અંદર 1000 નંબરમાંથી સેવ કરવી. ઓકે, સેવ થઈ ગઈ. હવે તમે ડેસ્કટોપમાં જાઓ. હવે જો 1000 નંબરની ફાઇલ, આ તમારો ફોટો ખુલી ગયો, આ ફોટો બની ગયો. જેટલો સોફ્ટવેરની અંદર દેખાતું હતું ને આપણી ડિઝાઇન એ ફોટામાં કન્વર્ટ થઈ ગઈ. આને કેપ્ચર ફાઇલ કહેવાય. આ આપણી કેપ્ચર ફાઇલ છે. હવે આ કેપ્ચર ફાઇલ તમે, આ ફોટો હવે તમે વોટ્સઅપ દ્વારા મોકલી શકો છો અને આ ફોટાને ફરીથી સોફ્ટવેરમાં લઈને આની ઉપર ડ્રોઈંગ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. હવે સપોઝ માની લો કંટ્રોલ એન એટલે ન્યૂ પેજ કરી નાખું. હવે હું ઇમેજમાં જાઉં છું. ઇમેજમાં જઈને ઇન્સર્ટ ફાઇલમાં જાઉં છું. અહીંયા ઓલ ફાઇલ કરી નાખું અને ડેસ્કટોપમાં જાઉં. આપણી કેપ્ચર ફાઇલ 1000 નંબરમાં છે એટલે અહીં હું 1000 નંબરમાં સર્ચ કરીને જોઈ લઉં એટલે ઓકે આપું, ઓપન કરું. હવે આ દેખાતું નથી, ડી દબાવવાનો એટલે ફોટો આવી જાય. F2 ફરીથી જો ઇમેજમાં જાઓ, ક્લિક છોડાઈ ગયું હોય તો ક્યારેક એવું બને છે. ઓલ ફાઇલ, અહીં તમારી 1000 નંબરમાં જે ફાઇલ આવે છે આ બીએમપી ફાઇલ, આને તમારે ઓપન કરવાની. ઘણી વખત તમારે ક્લિક છોડાઈ જશે, ખોટી જગ્યાએ એન્ટર અપાઈ જશે અથવા તો ક્લિક થયું જ ન હોય તો ઘણીવાર ડિઝાઇન ન ખુલે, ન બતાવે, ફોટો ન બતાવે એટલે બાય મિસ્ટેક થઈ જાય. બધાથી થઈ જાય, ડિઝાઇનરોથી થઈ જાય છે એટલે ચિંતા કરવાનો કોઈ વિષય નહીં. આ આપણી ડિઝાઇન નથી. અત્યારે ડિઝાઇન આ ફોટો છે આપણો. અત્યારે આ આપણો ફોટો છે. ફોટો એટલે કેપ્ચર ફાઇલ છે આપણી. આ જુઓ, કેપ્ચર ફાઇલનો મતલબ એ છે કે એ કેપ્ચર ડિઝાઇનને ફોટામાં કન્વર્ટ મારી દે. રેડી? એટલે હવે તમે એક વખત ન સમજાણું હોય ને તો ફરીથી જોઈ લેજો. ન સમજાય તો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી તમારા માટે જ છે. ગભરાવાની જરૂર નથી બિલકુલ. સ્ક્રીનશોટની મેટર ખતમ, કેપ્ચર ફાઇલની મેટર ખતમ. આના વિશે લગભગ તમારે હવે પ્રોબ્લેમ નહીં આવે, નહીં આવે, નહીં આવે. હજી ઘણા લોકોને પ્રોબ્લેમ એક એવો આવે છે કે અમને સ્પેસિંગ સેવ કરતા નથી આવડતું. સ્પેસિંગ સેવ કરવામાં જો કંટ્રોલ એન દબું એટલે આ કંટ્રોલ એન એટલે નવું પેજ થઈ ગયું. હવે નવું પેજ થઈ ગયું. હવે આપણે જેવી ડિઝાઇન હોય એવી આપણે શું કરવાનું કે એસ્કેપ દબી દેવાનું. આમાં કોમ્પ્લેક્સ ફિલમાં તમે ખાલી ટિક કરવાનું એટલે આ બોર્ડ તમારું ખુલશે. હવે શું કરવાનું, અહીં એકનું સ્પેસિંગ રાખો. એક તમારે સેવ જ કરવું છે એકનું તો એન્ટર આપી દો. પછી સ્ટેમ્પટીસ છે એ તમારે 3ની હંમેશા રાખવી છે. અહીંયા 0.85 રાખવા છે અને અહીંયા તમારે 45 બરોબર છે. એન્ટર. આ કમ્પલસરી સેવ થઈ ગયું તમારું. એસ્કેપ એકવાર દેવું તો આ બધું થઈ ગયું. હવે તમારે રન છે, આ રન, એ રનને 2.5 અને 5નો રાખવો છે તો એને એન્ટર. એન્ટર આપી દીધો. ટ્રિપલ રન છે, ટ્રિપલ રનને આપણે 5નો સેવ, 5નો ટ્રિપલ રનને 3.50નો કમ્પલસરી સેવ રાખવો છે તો એન્ટર. બેક સ્ટીચ લઈ લો. બેક સ્ટીચને અહીંયા 4.50 અને નીચે 4.50 અને કમ્પલસરી સેવ રાખવું છે. એન્ટર. બસ મોસ્ટ ઓફલી સ્પેસિંગ બધાનું સેવ થઈ ગયું. એન્ટર આપી દીધું. અહીંયા સેવ ઓલ ઓબ્જેક્ટ. ઓકે, ઓકે. એક વખત તમારે એસ્કેપ આપવાનું છે અને પછી જેમાં જે વસ્તુ નાખો ને, હવે જો હું રન બનાવું છું, આ રન બનાવ્યો. આ રન આપણે 2.5નો ટાંકાનો હોય પણ અત્યારે રન મારો કેટલાનો બન્યો, 5નો લેન્થ. જો 5ની બની. હવે ટ્રિપલ રન આમાં કેટલાનું છે, 2.5નું જ હોય આપણે, પણ આપણે સેવ કેટલાનું કરી મૂક્યું છે તો જો 3.5માં બન્યું. આ આપણે બેક સ્ટીચ છે તો બેક સ્ટીચ આપણે બનાવવી તો બેક સ્ટીચ આપણે 2.5ની હોય છે તો એ કમ્પલસરી કેટલાની બની,
4.5 લેન્થ, મેક્સિમમ લેન્થ અહીં હળી નહીં કરવાની. આ બની. જે તમે સેવ કરી નાખો ને એ વસ્તુ કમ્પલસરી બને બને ને બને. આપણે એકનું સ્પેસિંગ મૂક્યું છે, સાટીનની અંદર એકનું સ્પેસિંગ મૂક્યું ને, તો આપણે એકનું સ્પેસિંગ જોઈ લઈએ. આપણે કોઈ પણ પત્તી બનાવીએ છીએ, રેડી? આ પત્તી બનાવી, એની અંદર તમે કમ્બાઈન કરો. કમ્બાઈન કરો એટલે કેટલાનું? એકનું આવ્યું. તમે જે એસ્કેપ દબીને તમે જે સ્પેસિંગમાં નાખી દો, પછી સ્ટેમ્પટીસમાં નાખી દો, બેકસ્ટીસમાં નાખી દો, ટ્રિપલ રનમાં નાખી દો, રનમાં નાખી દો, જે ટાંકો, જે લેન્થ, જે સ્પેસિંગ જે નાખો ને એની એ વસ્તુ તમારી જ્યારે એ ડ્રોઈંગ કરો ને ત્યારે એમાં ને એમાં એ વસ્તુ આવે. એટલે સ્પેસિંગ સેવ કરવામાં ભૂલ ન કરતા ખાસ. અને આ નાની નાની વાતોમાં બહુ એટલે બહુ ધ્યાન રાખવાનું. આ નાની નાની વાતમાં ક્યારેક ક્યારેક ડિઝાઇન આખી આપણી પ્રોબ્લેમમાં મુકાઈ જાય. એટલે આ વસ્તુ બેઝિક લેવલમાં કમ્પલસરી આવે આવે ને આવે. એટલે આનો સોલ્યુશન આવી જ જવું જોઈએ. આપણે સ્ટેમ્પટીસમાં આપણે 3 ને 0.85 અને 45 કર્યું ને, તો એ જોઈ લેવી અમારે રેગ્યુલરમાં આવે છે કે નહીં. જો આવી ગયું 3, 85, 45. જે તમે સેવ કરો ને એ વસ્તુ આવી જાય છે. ઘણા લોકો સ્પેસિંગ સેવ કરવાનું કમ્પ્લીટ થઈ ગયું, એકવાર ન સમજાય ને તો ફરીથી આપણો રિટર્ન સિસ્ટમ છે. તમ તારે ટેન્શન ન લેતા તમ તારે. અને બાકી તો હું તો જો ડિઝાઇન ફિલ્ડની અંદર આગળ વધવું હોય ને તો થોડો ઘણો તમારો હુનર જરૂરી છે. કેમ કે આપણી આપ હોશિયારી પણ હોવી જોઈએ ને, જરૂરી છે ખાસ. આપણી પણ ખુદની. કોઈક એકડા શીખવાડે, 1 થી 5 એકડા શીખવાડે તો 1 થી 10 એકડા આપણે 6, 7, 8, 9 એ આપણે ખુદને થોડાક આગળ વધી જવાનું. પછી ભલે ને 6 નંબર તો શીખવાડવાના જ છે તો ત્યારે આપણને એમ થવું જોઈએ કે મને આવડે છે. ત્યારે ઈ ડિઝાઇનર બને. 1 થી 5 એકડા શીખવાડે ને તો 10 સુધી આપણે પૂરા કરી નાખવાના. તમે એની વાટ જોવો અને તમે એની વાટ જોઈને એને વેઇટ કરો. તા તો તમારે શીખાઈ ગયું હોય એડવાન્સમાં, એડવાન્સ હાલવાનું. ડિઝાઇન ફિલ્ડની અંદર હંમેશા એડવાન્સ હાલવાનું. હજી આગળ જતા તો ક્રિએશન બનાવવાનું હોય ત્યારે આખી માઇન્ડની જ ગેમ છે. જો તમે એડવાન્સ નહીં હાલો, એડવાન્સ તૈયારી નહીં કરો તો ખબર જ નહીં પડે તમને. કેમ કે સે વસ્તુ બહુ સારી, બહુ એટલે બહુ સારી. આની અંદર એટલી પ્રગતિ થાય છે ને કે આની કમ્પેરમાં લગભગ કોઈ બીજી નોકરી કે કોઈ બીજું એવું નાના મોટી કોઈ એવો ધંધો નથી. કદાચ ને કોઈ મોટો બિઝનેસ આની હારમાં આવે તો વાત અલગ છે. બાકી ડિઝાઇન ફિલ્ડની અંદર એ કાચબો છે. 70-80 હજાર પગાર હોય તો એ કમ્પલસરી 70-80 હજાર પગાર કમાતો હોય એ માઇનસમાં નો આવે. પ્લસમાં જાય પણ માઇનસમાં નો આવે. ભલે 10,000 કમાતો હોય પણ માઇનસમાં નો આવે, પ્લસમાં જ જાય. 10 ના 20 થાય પણ 10 ના 5 નો થાય કોઈ દિવસ. એટલે આ વસ્તુને ખાસ નોંધ લેવી. અને આ બધાને વેક્ટર લાઈન કોને કહેવાય, લાઇનિંગ કોને, આ બધા વેક્ટર લાઈન છે. જો આ જે ડ્રોઈંગ કરો ને આ બધા વેક્ટર જ કહેવાય. આ બધા વેક્ટર લાઈન છે. આ વેક્ટર લાઈન છે. ગોલ, રાઉન્ડ, આ બધામાં કન્વર્ટ થાય. આ આખી લાઈન જે છે ને એ બધા વેક્ટર લાઈન છે. આ રનમાં કન્વર્ટ થાય. આ બધા રનમાં કન્વર્ટ થાય. જો આને તમે રન બનાવો પકડીને તો એ રનમાં કન્વર્ટ થઈ જાય. આને ટ્રિપલ રનમાં કન્વર્ટ મારો તો ટ્રિપલ રનમાં. આને તમે સ્ટેમ્પટીસમાં કન્વર્ટ મારો તો સ્ટેમ્પટીસમાં. આને તમે ઇનપુટ સીમાં કન્વર્ટ મારો તો ઇનપુટ સીમાં. આને તમે બેકસ્ટીસમાં કન્વર્ટ મારો તો બેકસ્ટીસમાં. જોયું? વેક્ટર લાઈન, આ બધી જે વેક્ટર જે છે ને એ બધા વેક્ટર કહેવાય. એ બ્લેક લાઈન આવે. એ તમે ગમે એમાં કન્વર્ટ મારી શકો, ઓનલી ફોર આ રનમાં જ તે. પછી એને તમે સાટીનમાં કન્વર્ટ ન મારી શકો. એટલે પછી ઈ નોંધ લેવું. રેડી? હવે બીજું જે તકલીફ પડે છે ને એ તમને જણાવી દો. મોટા ભાગનાને તકલીફ એક આ રિંગમાં ને એમાં તકલીફ પડે છે. રિંગમાં જો આવી રીતના કરે છે, આ ક્લિક કર્યું પછી આવી રીતના ક્લિક કરે, જો આવી રીતના થાય છે. આવું કરવાનું આવતું જ નથી. માઉસ રિંગ બનાવવા માટે એક જ વસ્તુની ખાસ નોંધ લેવી કે તમે રિંગ બનાવી. હવે માઉસને મૂકી દેવાનું છે, 2 વાર એન્ટર મારી દો અને પાછા વચ્ચે વ્યા જાઓ. માઉસને એક જ વાર ક્લિક કરવાની અને 2 વાર એન્ટર મારી દો. જો ફરીથી હું તમને જણાવી દઉં. રિંગ બનાવી છે, આ રિંગ લીધી, એને ક્લિક કર્યું. હવે માઉસને છોડી દો. હવે 2 વાર ક્લિક કરવાનું છે. હવે માઉસને તો ક્લિક કરવાનું જ નથી. માઉસને હલાવીને અંદર થોડુંક લઈ જવાનું છે, થોડુંક નોર્મલ એને એની જગ્યા પોઝિશન ચેન્જ કરવાની છે. એટલે આને તમારે 2 વાર ક્લિક પાછું મારવાનું.
એટલે 2 વાર તમે ક્લિક કરો એટલે તમારી રિંગ પરફેક્ટ બની જશે. થોડુંક ઝૂમ કરો. હવે રિંગ નાની સાઈઝની બનાવી હોય તો એકવાર ક્લિક કરીને 2 વાર એન્ટર મારો, ફરીથી 2 વાર. તમારે આ ભૂલ નથી કરવાની. જો રિંગ બનાવીને એકવાર ક્લિક કરીને પછી આવી રીતના ન થવું જોઈએ. મોટા ભાગનાને તકલીફ આ જ પડે છે, કેમ કે રિંગ જે બનાવે છે ને, રિંગની અંદર એને 2 વાર માઉસની અંદર ક્લિક કરી નાખે ને એટલે રિંગ હલી જાય છે. આ જે રિંગ છે ને એ હલી જાય. એટલે તમારે શું કરવાનું, રિંગ લેવાની, એકવાર ક્લિક કરી માઉસને છોડી દેવાનું છે. હવે 2 વાર એન્ટર મારો. એન્ટર માર્યા પછી માઉસને હલાવવાનું છે, એને નોર્મલ હલાવવાનું છે, એટલે તમને ખબર પડે બહાર નીકળે છે કે અંદર જાય છે. જો આવી રીતના હવે એને 2 વાર એન્ટર મારો એટલે તમારું રિંગ 1 નંબર બની જશે. રેડી. સ્ટાર બનાવવામાં ઘણા લોકો મિસ્ટેક કરે છે. તો સ્ટારમાં તે એકવાર ક્લિક કરીને પછી આવી રીતના ન થવું જોઈએ. સ્ટાર બનાવવા માટે ક્લિક કરીને આમ મોટું કર્યું, 2 વાર એન્ટર જ મારવાનું છે. સ્ટારમાં રાઈટ સાઈડ ક્લિક કરવાની, એન્ટર મારવાની. આમાં હું લખ્યું છે, જો તમારા ડાબા હાથમાં સર્કલ છે અને જમણા હાથમાં સ્ટાર છે. તો ડાબા હાથથી પકડવાનું, ડાબા હાથથી જ ડ્રોઈંગ કરવાનું. એકવાર ક્લિક કરીને 2 વાર એન્ટર મારવાનું એટલે સર્કલ બનશે. જમણી આંગળીએ ક્લિક કરવાનું અને જમણી આંગળીથી જ તે આપણે ડ્રોઈંગ કરો. એકવાર ક્લિક કર્યું, 2 વાર એન્ટર. માઉસને ઓલું કરવાનું જ નથી. એટલે નાની નાની વાતમાં આવી બધી મિસ્ટેકો થાય છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે આને શું છે, આને પકડીને તમારે ડિલેટ મારી દેવાનું. ડિલેટ લાગી ગયું. હવે બીજામાં તો જો આમાં અટવાતા હતા એનું સોલ્યુશન થઈ ગયું રન. આને સિંગલ રન કહેવાય છે. એકવાર હજી રાઉન્ડ મારી લો, આને સિંગલ રન કહેવાય છે. એ સિંગલ વખત ચાલે છે આવી રીતના. અને બી દબીને ડાયરેક્ટ તમે ઝૂમ કરી શકો છો. જો આ સિંગલ વાર હાલે છે. ઈ એકવાર દબાવવાનો અને પોઈન્ટ ઉપર ક્લિક કરવાનો એટલે મશીન ત્યાં આવી આવશે. જો એ સિંગલ વાર હાલે છે. આ ટ્રિપલ રન છે તો 3 વાર હાલશે. 1 2 એક વાર હાલ્યું આગળ, 2 અને 3, 1 2 અને 3. આ ટ્રિપલ રન કહેવાય. આ મોતીફ ક્રિએટ કરવાનો આવે. જેવો મોતીફ બનાવો ને એવો બનશે. આગળ આપણે સ્પેશિયલ મોતીફનું લઈ લઈશું. આ બેકસ્ટીચ. આ બેકસ્ટીચ છે, કન્વર્ટ થઈ જાય. આપણે આ રનને બેકસ્ટીચમાં કન્વર્ટ કરવું હોય તો થઈ જાય. બેકસ્ટીચ છે ને એ આપણે ક્રોસમાં હાલશે. અને સ્ટેમ્પટીસ થોડીક એની પહોળાઈ વધારે હોય. જો આવી રીતના અલગ જ તે જાડો બની જશે રન આપણો, મતલબ સાટીન જેવું લાગશે. આ રીતના સિંગલ જ હાલશે, પણ આને સ્ટેમ્પટીસ કહેવામાં આવે છે. આના એંગલ ફરે, એના એંગલ તમામ જગ્યાએ આ બધા જો આનાથી જાડાઈ પહોળાઈ વધે, આનાથી સ્પેસિંગ વધે. 1 કરો એટલે આછું, 2 3 કરો એટલે વધારે આછું, 0.50 કરો એટલે ઘાટું, અને આનાથી 50 કરો એટલે એંગલ સીધા થાય, 90 કરો એટલે એકદમ સીધા. એટલે રનના તમામ પ્રકાર આવી ગયા. રિંગ આવી ગઈ, સ્ટાર આવી ગયો, સ્ક્રીનશોટ આવી ગયો, કેપ્ચર ફાઇલ આવી ગઈ. હવે આટલી વસ્તુમાં તો વેક્ટર લાઈન આવી ગઈ બધી. હવે આ વસ્તુમાં ક્યાંય અટકવા ન જોઈએ. તમે લોકો ક્યાંય પણ અટવાઓ તો કોઈ વાંધો નહીં. એની ટાઈમ ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીનો સંપર્ક કરવાનો. ગમે ત્યારે એની ટાઈમ મને કોલ કરજો. ક્યાંય પણ અટવાના હોય ને તો ડિઝાઇન બાબતમાં. રેડી. આઈ હોપ તમે બધું સમજી ગયા છો. રેડી. થેન્ક યુ સો મચ. આવો નવો વિડીયો તમે જોતા રહેજો. જો તમે વિડીયો જોશો ને તો તમને વધારે આઈડિયા આવશે. આ વિડીયો છે પણ તમારા માટે એક નોલેજનું પ્લેટફોર્મ છે, એટલું ખાસ ધ્યાન રાખજો. વિડીયા જોવાથી નહીં તે માણસ ડિઝાઇનર બની જાય છે. ફાઇનલ ડિઝાઇનર ન બને જો કે, કેમ કે ફાઇનલ વસ્તુ અમુક એવી આની અંદર મોનોકોલી હોય છે કે જે તમને લાઈવમાં જ સમજમાં આવે. બાકી આ બેઝિક લેવલની આ બધી વસ્તુ તો તમે વિડીયા જોઈ નહીં તમને આવડી જાય ખરી, પણ ફાઇનલ વસ્તુ જ્યાં અટકે છે એ મેઇન ફાઇનલ જ વસ્તુ છે. એટલે ફાઇનલ વસ્તુમાં એક કેવડાવે. તો એના માટે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી તમારા માટે 24 કલાક માટે છે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. રેડી. થેન્ક યુ સો મચ.